श्री वल्लभाधीश की जय। श्री स्वामिनी जी राधे रानी की जय। श्री महाप्रभुजी आज्ञा करे छे षोडश ग्रंथमां, तस्मात् सर्वात्मना नित्यं श्रीकृष्णः शरणं मम वदद्भिरेव सततं स्थेयमित्येव मे मति। सतत अष्टाक्षर मंत्रનો જપ કરવો અને શ્રી વલ્લભે ભૂતલ પર જીવોને શરણે લઈને સતત અષ્ટાક્ષર મંત્રનો જપ કરવાની આજ્ઞા કરી છે। તો ગોલોકધામમાં શું પ્રસંગ બન્યો છે? શ્રી સ્વામિનીજી ગુરુ થઈને બ્રજભક્તોને આ મંત્રનું દાન કર્યું હતું અને કઈ રીતે તેઓએ જપ કર્યો, કયા ફલને તેઓ પ્રાપ્ત થયા, તે સર્વ પ્રસંગ શ્રી વલ્લભદાસજીના વાર્તા સાહિત્યમાં આપેલો છે। માલાના મણિકાનો ભાવ। માલામાં 108 મણિકા છે, તેનો જપ કરવો। તેમાં 108 રહસ્ય છે, તેનું અવલોકન કરીને જપ કરીએ તો ભક્તને ફલની પ્રાપ્તિ થાય। શ્રી સ્વામિનીજી શ્રી ઠાકુરજીના નિકુંજ વિલાસને જોઈને બ્રજભક્તોના મનમાં ઈચ્છા થઈ કે પ્રભુ પણ અમારી સાથે વિહાર કરે, પરંતુ બિના શ્રી સ્વામિનીજીની કૃપા આ સુખ કેવી રીતે પ્રાપ્ત થાય? શ્રી સ્વામિનીજીએ તેમના મનની આ વાત જાણી। આપ તો પરમ કૃપાલ અંતર્યામી, તેથી આપે કહ્યું કે હું તમારા પર પ્રસન્ન છું, ઈચ્છા હોય તે વર માંગો। વ્રજભક્તોએ હાથ જોડી દૈન્ય ભાવથી વિનંતી કરી, સર્વ અંતઃકરણની વાત જણાવી। ત્યારે પરમ ચતુર શિરોમણી શ્રી કિશોરીજી આજ્ઞા કરી, તમે માંગ્યું તો ઘણું, પણ તમે સૌ મારી અંતરંગીની સખી છો, પ્રિય છો, તેથી હું કહું તેમ કરો, જઈને સ્નાન કરી આવો। સર્વ સ્નાન કરી આવ્યા શ્રી સ્વામિનીજીએ ગુરુ થઈને તેમના કાનમાં અષ્ટાક્ષર મંત્રનો ઉપદેશ કર્યો અને આજ્ઞા કરી કે તમે સર્વ આ મંત્રનો જપ કરો। બ્રજભક્તો મંત્ર જાપ કરવા લાગ્યા। શ્રી પ્રિયાજીની કૃપા દ્રષ્ટિથી અનેક નિકુંજ પ્રગટ થયા। એક એક નિકુંજ એક એક વ્રજભક્તને આપી જેનો જેવો ભાવ હતો તેવા સ્વરૂપ શ્રી ઠાકોરજીના તેના માથે પધરાવ્યા। અનેક રૂપ ધરી શ્રી ઠાકોરજીએ તે બ્રજભક્તોના મનોરથ સિદ્ધ કર્યા। હવે આ પ્રસંગ તો થયો છે ગોલોકધામમાં, તો શું અહીંયા પણ તેવું દાન થાય? તો કહે છે કે જ્યારે પ્રથમ મણિકાને ભાવ સહિત જપીએ તો શું થાય? પ્રભુનો પ્રકાશ જहाँ તहाँ દરેક જગ્યાએ દેખાવા લાગે। ચક્રાકર સૂર્યમંડળ સામે આવે, સર્વ દિશામાં ઝગમગ થાય અને સેવકને થાય કે આ શું છે? આ કોઈ ભ્રમ છે? પણ તેના ચિત્તમાં તો આનંદ बढ़ે। તો આ સમયે ભગવદીયનો સંગ કર્તવ્ય છે। ભગવદીયને પોતાની અવસ્થા કહી કે મને તો આવો કંઈક અનુભવ થાય છે। ભગવદીય શિક્ષા કરે કે મન લગાવી જપ કરો। ત્યાર પછી બીજા મણિકાનો ભાવ હૃદયમાં આવે ત્યારે રોમાંચિત થઈ પ્રેમ बढ़े। શ્રી ઠાકોરજી પ્રત્યક્ષ દર્શન દે, કચ્છું મુસ્કાય અને અંતર્ધાન થાય। સેવકને વિરહ થાય, વિરહ વધે, રહ્યો ના જાય અને ભગવદીયને કહે તો ભગવદીય ફરીથી જપ કરવાની શિક્ષા કરે। તૃતીય મણિકાનો ભાવ હૃદયારૂઢ થાય ત્યારે પોતાનું સ્વરૂપ બ્રજભક્ત જેવું ચંદ્રિકા ધારણ કરેલું દેખવા લાગે। તેને પોતે જ માનો વ્રજભક્ત હોય તેવો અનુભવ થાય, તેવું પોતાનું સ્વરૂપ દેખાય। શ્રી ઠાકોરજી મળે, કંઠ બાહુ દઈને વાત કરે અને આ બધું જોઈને ભગવદીય કહે કે હજી તો કંઈ દાન નથી થયું, આટલાથી સંતોષ ન માનવો। 4થા મણિકાનો ભાવ જ્યારે આવે
પ્રભુ પ્રત્યક્ષ દર્શન દેતા હતા તે હૃદયમાં બિરાજી જાય. કારણ કે વેર થાય ત્યારે જ રસ પુષ્ટ થાય. પ્રકટ દર્શનમાં સંતોષ હતો અને હવે જ્યારે હૃદયમાં પધાર્યા, વેર બઢ્યો, રૂપ માધુરી વિના ચિત્ત ગભરાવા લાગે, ક્યારેક મૂર્છા થાય, પસીના આવે, શરીર શિથિલ થઈ જાય. ભગવદીય તેનું સમાધાન કરતા રહે. આમ એક આગળ દશા તેની થતી જાય. ભગવદીયનો સંગ જો ન છોડે તો 108માં મણિકા સુધી પહોંચે. સર્વ ભાવથી હૃદય પૂર્ણ થઈ જાય. અને જ્યારે સુમેરુ આવે તે જ લીલા છે, લીલા સ્થલી છે. સુમેરુ સુધી પહોંચે તો ભગવદીયની કૃપાથી લીલા ફલની પ્રાપ્તિ થાય. શ્રી સ્વામિનીજી કૃપા કરી આપના ચરણ કમલની નિકટ તે જીવને વસાવે. માટે આ રીતે જેવી રીતે શ્રી વલ્લભ આજ્ઞા કરે છે તેમ સતત અષ્ટાક્ષરનો જપ કરીએ, ભાવ સહિત જપ કરીએ અને ભગવદીયોનો સંગ કરીએ કે જેથી આ લીલા ફલરૂપી આપણે પ્રાપ્ત કરી શકીએ. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી રાધે રાની કી જય.